વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને હોટલોમાં ભાડા વધ્યા છે। સામાન્ય દિવસો કરતા કોલ્ડ પ્લે કોન્સર્ટના 2 દિવસના ભાડા વધ્યા। 2500ના રૂમના ભાડાના 15,000 જેટલો ભાવ થયો છે। 5 સ્ટાર હોટલના ભાડા સામાન્ય દિવસો કરતા બમણા થયા। 25-26 જાન્યુઆરીએ 2 દિવસ સ્ટેડિયમ આસપાસના 50 કિલોમીટર સુધીની હોટલો ફૂલ છે। હોટલો ફૂલ થતા સ્ટેડિયમ આસપાસ મકાનના ભાડાની પણ ડિમાન્ડ વધી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે એક રૂમના મકાનના ભાડાની કિંમત પણ વધુ થઈ છે। એક રૂમના 2,000 તો ક્યાંક એક વ્યક્તિ દીઠ 1,000નું ભાડું થયું। અહીંયા પૂછવા માટે તો ઘણા બધા આવે છે, પણ અમારે એક જ રૂમ છે, તો કોઈને જોતું હોય, કોઈ ઓળખીતો હોય તો એને અમે આપી શકીએ। જેવી ફેમિલી હોય એવું ભાડું, જેમ કે વધારે 4 થી 5 ફેમિલી હોય તે પ્રમાણે 1,000-2,000 જેવું ભાડું એક દિવસનું। સુવિધાઓ તો એવું છે કે અમારે જે ફર્નિચર હોય એ બધું ફર્નિચર સાથે, અને એમને ખાવાનું જમવાનું હોય ઘરનું, તો અમે ઘરનું બી આપી શકીએ। સંખ્યામાં લોકો આવતા હોય છે અને એટલી મોટી સંખ્યામાં અમદાવાદમાં હોટલો અવેલેબલ નથી હોતી, કેમ કે સામાન્ય સંજોગોમાં આટલા રૂમની રિક્વાયરમેન્ટ હોતી નથી। તેથી જ્યારે આવી ડિમાન્ડ વધે છે ત્યારે હોટલના રૂમના રેટ સ્વાભાવિક રીતે વધે છે અને આ વખતે પણ વધ્યા છે। 25 તારીખ માટે ડિમાન્ડ વધારે છે, 26 તારીખ માટે ડિમાન્ડ છે, પણ 25 તારીખમાં થોડી ડિમાન્ડ વધારે છે। રૂમ જે હોટલ ઇન્ડસ્ટ્રી ડાયનેમિક રેટ ઉપર કામ કરે છે। જયારે ઓફ સિઝન હોય ત્યારે જે રૂમ 2,500 રૂપિયામાં વેચાતો હોય એ જયારે આવી પીક સિઝન આવે ત્યારે 10, 11, 12,000 રૂપિયા સુધી પણ વેચાય।